હા ભાઈ કેટલા? હા તો આય ને પેલા બેનર લઈ. એ હાલ હાલ જ નીકળ્યો બોલ. હા હા બેહા 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 જલ્દી. લે પેલા બોલાયો છે કે ચમ બોલાયા? હેડો જલ્દી આવો. હેડો 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 ભાઈ. આવો આવો ભાઈ. ઓ ચિરાગ. હા ભાઈ. ગિલિન્ડર. આવો. જીતુભાઈ. અલે યાર આદિત્ય બોલો હમણાં કોઈ ગઝલ બજલ હારી હમણાં ને યાર આ મૂડ આવી જાય આમ. ગઝલ ઓબળી ઓવા કઈ સંભળાવ? સાંભળો તા સંભળાય ઓબળવી વાપરવી. ગમે ત્યાં વહેણ બદલે નદીથી દૂર રહેવાનું. વાહ 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 જીતુભાઈ ગમે ત્યાં વહેણ બદલે નદીથી દૂર રહેવાનું. વાહ ને તમારી હેસિયત જોઈને મહેકે કડીથી દૂર રહેવાનું. વાહ 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 વાહ. ભાઈ બોલીએ. કાદવમાં આળોટેલા ભૂંડ જોયેલું કદી? ના નહીં જોયું. જોવું ઓ બતાય. હું ભાઈ કાદવમાં આળોટેલા ભૂંડી જેવું મોટું કરીને બેહ્યા ચમ આવા થઈ ગયા? અલે આ ભાઈ તું જો ને શું થયું? આ ભણવાનું હવે પટી ગયું ને હવે બેરોજગાર આપણે 4 જણા બેસી રહ્યા છીએ. હવે કોક કરવું પડશે. વાત તો પોઈન્ટ નહીં યાર. સાચી વાત છે યાર. તો કારણ કે ઓમના મોંઘવારી કેવી વધતી જાય. વાત તો 100% ની વાત. આડું મોંઘવારી વધતી જાય, બેરોજગારી સ જોરદાર. એક કામ કરો, બોલો બોલો. ચારે ભેગા થઈને કંઈક કમાવાનો આઈડિયા લાવીએ. 100%. બરોબર. શું કેવું? આદિત બોલો. મસ્ત આઈડિયા લાવ્યો હું. શું વાત કરી મારા ભાઈ? હિન્દી પિક્ચર નો ડાયલોગ. એવું? હા એટલે તું બધા ડાયલોગો બોલીને પૈસા કમાય એમ? હા અરે વાહ જોરદાર. બોલું. સાંભળશું? સાંભળશું ને સંભળાય તું. तारीख ऊपर तारीख तारीख ऊपर तारीख तुम्हें छोड़ना मत ना तो मैं मर जाऊंगा. વાહ ભાઈ વાહ, તમે તો જબ્બર ડાયલોગ લાયા. સીબી હવે તો કોઈને આઈડિયા નહીં આલો. આ તો આદિત્ય મારે મન. તો બેટા આપણે ઢગલા ઢ ના આવડતો હોય ને તો શાંતિથી બેસી રહેવાય. ચોપલાઈ ના કરાય હો. બેસી રહેવા બેટા. હવે કોઈને નહીં આઈડિયા આલું સીબી. હા બોલ ને. એક આઈડિયા આવ્યો મગજમાં. બોલો. જોરદાર. પૈસે પૈસા પૈસે પૈસા થઈ જાય. શું વાત કરી? 100% યાર. બોલ બોલ. તબેલો બનાવીએ ચારે ભેગા થઈ. શું વાત છે? હા. શું કરવાનું તબેલા? 5 ભેંસો લાવીએ. હમ 5 ભેંસો લાવીએ અને તન તોડ મહેનત કરી આપણે ચારે 4 જણા. બરોબર 1 લીટરના 70 રૂપિયા છે. બરોબર 5 લીટર ભેંસ દૂધ આલે. બરોબર. 350 રૂપિયા થયા. એક ટંકના 350. હા એક 2 ટંકના 700 રૂપિયા. એક ભેંસના આખા દિવસના 700. 700 રૂપિયા. રેડી. રેડી. અને 5 ભેંસોના કેટલા? પોચ એટલે એકના સમજ ને 700 તો 3500 રૂપિયા. 35 રૂપિયા. એટલે મહિના લાખ રૂપિયા જેવું થાય કે? મહિને લાખ રૂપિયા. હમ. અરે રે માલે માલ મોજ હે દરિયા. પૈસે પૈસા ભાઈ. ચલો ચલો લાડો તબેલો કરીએ આપણે. પૈસા પૈસા થઈ જાય. એ પોપટ ઓય પાછું શું હે ભાઈ? ઓય બેહો. શું બસ ડાયરેક્ટ બનાવી જ દેવો. પૈસા જ દેખોડે. કોણ સોણ કોણ ભરશે ભેંસોનું? 4 કોણ લાવશે? આવડશે તને? મને નહીં આવડે. ભાઈ એ તો મને મહેનત ના તો આવડે. કરવી જ પડશે. નહીં ચાલે. કરે તું સાળ મળે? મને ના ફાવે. તું લેવા બોલતા જો કદ દીએ. મને ના ફાવે. બોલો આપણે ચારે કામ કરીએ. બોલો. બરોબર કે આપણે બજારમાં 2% વ્યાજમાં પૈસા લાવીએ બરોબર. ને ડાયરીઓ ચાલુ કરી દઈએ 10% ડાયરેક્ટ. પૈસા પૈસા. લાયા લાયા ભાઈ. વાહ શું કહેવું? ભાઈ વાહ. કયો મજબૂત વાત. વેદવા પૈસા લાવો. આ ભાઈ વેદવા ઓગો. એકી માર્કા પૈસા વાળા. અને એવું ભરે 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 જબ્બર હો. પૈસા ના લે તો આપણે બેડો માર ખાવા તૈયાર ના રે પછી. એ તો જોઈ જા. ઓવા. આપણે એમ નહીં લાય એકંદી ભરવાનું નહીં પછી ચોકંદી ભરીશું. અને એની વ્યાજ તડકે એ આઈડિયા તો છે ભાઈ. એ હાથે જોરદાર આઈડિયા છે. એક જોરદાર આઈડિયા છે યાર. બોલજે ભાઈ તું ફટાફટ બોલ, ફટાફટ આઈડિયા બોલ. બોલ. આઈડિયા એવો ને કે તમે જોશો ને કે આ કોઈ વસ્તુ નહીં, બસ ખાલી ઇનિશિયલી તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. ઇનિશિયલી ઇન્વેસ્ટમેન્ટ હશે ને એટલો જોરદાર આઈડિયા હે ને. આઈડિયા કોઈ કહો ને સસ્પેન્સ.
એક કામ કરો, તમે 3 જણા લાખ રૂપિયા ગમે તોય લેતા હો, એટલું જોરદાર આઈડિયા ને કે મહિને એક જણ લાખ રૂપિયા કમાશે. 4 માંથી મહિને એક જણ 1 લાખ રૂપિયા કમાશે. એવો જોરદાર આઈડિયા. બોરે ભાઈ લઈને ફરાર તો નહીં થઈ જાય. કેવી વાત કરે યાર. એ વાત સાચી. ના, ના, એવું કઈ નથી બરોબર. આઈડિયા એકદમ સોલિડ આઈડિયા. બસ ખાલી તમે 3 જણા લાખ રૂપિયા લેતા હો, બરોબર, અને આઈડિયા ચાલુ કરીએ આપણે. પણ મને તું આઈડિયા તો કે સસ્પેન્સ. અલ્યા ચલો આઈડિયા તો આવી ગયો જોરદાર. 100%. મારી ગેરંટી મહિને 1 લાખ રૂપિયા આવશે. બસ ખાલી તમે 3 જણા એટલું કરો કે શું 1 લાખ રૂપિયા થઈ જશે. બરોબર. ઓકે, તો હવે તાર જશું કરે ભાઈ ડન. મળશું. ચલો ઓકે, ચલો તાર ચિરાગ.